શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ રાંદેર પોલીસે એક નોંધપાત્ર સફળતા મેળવી છે, જેમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 6.67 લાખની કિંમતના હાઈ વેલ્યુ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। પોલીસને મળેલી બાતમીને આધારે જનક ભટ્ટ તરીકે ઓળખાતા આરોપીને પાલનપુર પાટિયાના મસાલ સર્કલ નજીકથી પકડી લેવામાં આવ્યો હતો। ભટ્ટને મોપેડ પર આ વિસ્તારમાંથી પસાર થતી વખતે અટકાવવામાં આવ્યો હતો। તપાસ બાદ પોલીસે 225.87 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, એક મોબાઈલ ફોન અને એક ટુ વ્હીલર સહિત જપ્ત કર્યું, જેની કિંમત આશરે 6.67 લાખ થાય છે। સ્થળ પરથી જ આ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને આરોપીને વધુ પૂછપરછ માટે हाँ, गईकाल रात्रे मोड़े बातमी हकीकत अमने मळेल के चरवाक नामनो एक व्यक्ति है ये इलेक्ट्रिक मोपेड पर हाइब्रिड गांजाનું વેચાણ કરવા માટે નીકળી રહેલ છે। તો એના માટે અમે વોચ બાતમી ગોઠવેલ, જેના આધારે મસાલ સર્કલ પાસે એ પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન તેમને કોર્ડન કરી પકડી અને એનડીપીએસના કેસની પ્રોસિજર મુજબ તેઓને ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી 225 ગ્રામ હાઇબ્રિડ પ્રકારનો ગાંજો મળી આવેલ છે, જે 6.5 લાખ ઉપર એની કિંમત થવા પામે છે। અને કોઈ નિહિલ નામના વ્યક્તિ તેઓને આ હાઇબ્રિડ ગાંજો વેચેલ છે અને તેઓની કાયદેસર કરી ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 1 દિવસના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી આપવામાં આવેલ છે। જી સર, આરોપીનો કોઈ પૂર્વ ઇતિહાસ ખરો? હાલ સુધીમાં તો જણાઈ આવેલ નથી, છતાં પણ એનું તપાસ ચાલુ છે।